પૂર્વ ધારાસભ્ય રામભાઈ સાંગા ભાવનગર જિલ્લા આહિર સમાજ પ્રમુખ શ્રી માનની પેથાભાઈ આહિર પૂર્વ ચેરમેન જીઆઈડીસી અને આહિર સમાજના વરિષ્ઠ આગેવાન માનની આરએ ચડિયા સાહેબ પ્રમુખ શ્રી અખિલ ગુજરાત આહિર સમાજ, માનની શ્રી જીતુભાઈ કાછડ પ્રમુખ શ્રી આહિર સમાજ સેવા સમિતિ સુરત, મહેશભાઈ ખમણ જ્ઞાતિ પટેલ ભાવનગર જિલ્લા, રઘુભાઈ હુંબલ કાયમ માટે આપણે સમાજની ચિંતા કરે છે કે નાનું મોટું અને રાહ જેની આપણને આપી છે કે આપણે ભારતીય જનતા પાર્ટીની માલપા કાયમ ચિંતા કરતા હોય એવા પેથાભાઈ આહિર ધોળા, તેમજ આપણા સમાજના પ્રમુખ રામભાઈ સાંગા, ગુજરાત ના અધ્યક્ષ તરીકે જેની નિમણૂક થઈ છે એવા હડિયા સાહેબ, મેયર સાહેબ ભરતભાઈ, કેશુભાઈ, તેમજ કિરીટભાઈ, આપણા જે સમાજના તમામે તમામ તાલુકાના નવનિયુક્ત જે પ્રમુખ બન્યા છે એ દરેક તાલુકાના પ્રમુખશ્રીઓ, 52 ગામમાંથી આવેલા દરેક આપણા સમાજના આગેવાનો, વડીલો, યુવાનો તેમજ કરદેશમાંથી બધી જ જ્ઞાતિમાંથી આગેવાનો આવ્યા છે એવા તમામ આગેવાનો આ મીટિંગ માત્ર આપણે સમાજે તો ખૂબ રાજા રજવાડા વખતે આપણે ખૂબ મહેનત કરી છે, પણ હવે એ મહેનત કરવાની નથી. હવે મિત્રો ખાલી મહેનત મતદાન કરવાની છે અને આવા નરેન્દ્રભાઈના શાસનની અંદર કાંઈ પણ જોયા વગર નીમુબેનને કરતે તો ઠીક 52 ગામની માલપાથી इंटरनेशनल लोक साहित्यकार सुप्रसिद्ध लोक साहित्यकार માયાભાઈ આહિર ઉપસ્થિત છે. ભાવનગર જિલ્લાનો આહિર સમાજ આજ રોજના આ મંચ ઉપરથી આપને હાર્દિક આવકારે છે. આપને વિનંતી છે આપ મંચ ઉપર આપનું સ્થાન લેશો. સાથે મયુરભાઈ ભાદરકા છે, આપને પણ વિનંતી છે આપ મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરશો. નાજુભાઈ આહિર આપણી વચ્ચે ઉપસ્થિત છે, આપને પણ વિનંતી છે આપ મંચ પર આપનું સ્થાન ગ્રહણ કરશો. આપણી વચ્ચે થી બતાવશું. સમર્થન આપવા માટે આપણે સૌ મળ્યા છીએ ત્યારે ફરી પરિવાર જીતુભાઈને હાર્દિક આવકારીએ છીએ. તાળીઓથી આપણે સન્માનને વધાવીશું. તાળીઓથી આપણે કેશુભાઈ નાકરાણીના સન્માનને વધાવીશું. ભાવેશભાઈ લાખાભાઈ કુવાડિયા, મૂળજીભાઈ હુંબલ, દાનજીભાઈ કુવાડિયા, મિત્રોને વિનંતી છે કે જેઓએ સૌને આદર, કદર અને કાળજી શીખવાડી છે એવા માનની પેથાભાઈનું સન્માન થઈ રહ્યું છે. આપણે એને ફરીવાર તાળીઓના ગડગડાટથી વધાવીશું. હરેશભાઈ ખમણ, હરેશભાઈ દેવાભાઈ સાંગા, જેમને આપણે એમને તાળીઓથી વધાવીશું. વધાવીશું છે કે હું જે નામ બોલું છે ઝડપથી સ્ટેજની બાજુમાં આવી જશો. આપના વરદસ્તે સ્ટેજ ઉપરના મહેમાન મહાનુભાવોને સન્માનિત કરવાના છે. સમય આપણી પાસે પાર્ટી માનનીય કિરીટભાઈ હુંબલનું સન્માન થઈ રહ્યું છે. આપણે એમને તાળીઓ બોલાવો. તેમજ આપણી વચ્ચે એવા જ લોક સાહિત્ય
આપણી વચ્ચે અર્જણભાઈ કોતર ઉપસ્થિત છે. આપને વિનંતી છે કે આપ મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરશો. અર્જણભાઈ કોતર. રણછોડભાઈ જાજડિયા માર્કેટિંગ યાર્ડના ચેરમેન આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપને પણ વિનંતી છે આપ અર્જણભાઈ વશરામભાઈ ચાવડા આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ માનનીય વશરામભાઈને આ લોકોને હરાવીને મારી નાખી. આવો ત્રાસ મિલિટરીના જવાનો ઉપર હતો. આજના પથ્થરબાજી નથી થતી. આપણા મિલિટરીના જવાનના બધીને છૂટછાટ આપી છે. ત્યારે કહેવાનું છે ઘણા રાષ્ટ્રનું કામ કર્યું છે આખા વિશ્વમાં. અત્યારે ભારત દેશને આગળ આવી રહ્યો છે. ત્યારે જે કઈ પરિસ્થિતિ હોય પણ આપણે કહેવાનું છે અહીંયા બધા અહીંયા ભેગા થયા છે. પણ 7 તારીખે મતદાન છે એટલે ઘણું કહેવાનું પણ ઘણા બોલવા વાળા છે એટલે મતદાનનો કહી દો. 7 તારીખે મતદાન છે. સામે પક્ષે એ લોકોને અમુકને કહેવા ના જાવ ને તોય મતદાન બૂથ લગી પોગાડે છે. અને આપણે ઘેરે બેઠા હોય ને મતદાન કરવા નથી જતા એટલે આપણે હેરાન થઈએ છીએ. તો આ એક લોકશાહી માટે, આપણા રાષ્ટ્ર માટે, આપણા સૌના ભલા માટે અને આવતી પેઢી માટે આપ સૌને સોગંદપૂર્વક કહું છું કે આપ એક પણ મત આપણો પીડ્યો રહે, માતા બહેનનો ભાઈઓનો કોઈનો મત ન પીડ્યો રહે. અને 7 તારીખે બૂથ લગી પોગાડીને સવારમાં લાઈન લગાડજો. તો અહીંયા ભેગા થયા ને આપણે બરાબર કહેવા છે. ભેગા થઈ પણ મતદાન બૂથ લગી પોગાડવું એ આપણા સૌના માટે ભલું છે. ત્યારે વધારે નહીં કહેતા જ્યારે યુદ્ધ હોય ને સામગ્રી પહેલા તૈયાર કરવી પડે. તો એના આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ હોય ને એ અત્યારે માતા બહેનોને કહીને આપી દેજો. ત્યારે તમે જોયું છે લાઈનમાં હોય ને તો પાછા 1 કલાક લાઈનમાં કે હું ભૂલી ગયા. આવું ન થાય એટલે એક યુવાનોને વડીલોને કહી છે આધાર પુરાવા સાથે મતદાન કરવા જાય ને 7 વાગ્યામાં મતદાન કરે. અને આપણું ઓછામાં ઓછું 70% મતદાન થવું જોઈએ. તો જ આપણે મતદાન કર્યું કહેવાય. અને તો જ નિમુ બેનના આની જીતાડી અને આપણા મોદી સાહેબના હાથ મજબૂત કરીએ. એક અભિષેક જય હિન્દ જય ભારત. નિલેશભાઈ જોશી, મેહુલભાઈ રામાનુજ, જીતેન્દ્રભાઈ, લવજીભાઈ, કાર્યકર શ્રી સરકારી મંડળી, આપ સૌ વરિષ્ઠ આગેવાનોને વિનંતી છે આપ આવશો અને ક્રમશઃ આવી જાઓ જે નામ બોલે ફટાફટ આવી જાઓ. નામ સૌ આગેવાની લીડ થી બેન શ્રી વિજેતા બને એવા સંકલ્પ સાથે આપ સૌ આપનો ભારતીય જનતા પાર્ટીમાં આપ સૌને હાર્દિક આવકારે છે. આપનું આગમન છે. જોરદાર તાળીઓના ગડગડાટથી દરેક કોઈને કોઈ સંસ્થાના આગેવાનો છે અને આપ સૌએ આજે ખેસ ધારણ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છો તે બદલ ફરીવાર આપણે હાર્દિક આવકારીએ છીએ. તાળીઓથી વધાવીએ. અભિવૃદ્ધિ વધારશું. ફરીવાર સૌને V4 વિક્ટરીના ચિહ્નમાં તાળીઓના ગડગડાટથી વધાવીશું. આપણી વચ્ચે આજ તારીખે ભારત દેશના લોકશાહીના મતદાનના પર્વ નિમિત્તે ભાવનગર જિલ્લાના સાંસદના ઉમેદવાર તરીકે નીમુબેન બાંભણિયા સાહેબને જીતાડવા માટે ભેગા થયા છે. આપણે એ વખતે મંચ ઉપર બધાના નામ નથી લેતા પણ તમામ રાજકીય હસ્તીઓ, આપણા સમાજના શ્રેષ્ઠીઓ, લોક સાહિત્યકારો અને જે પણ રાજકીય નીતિના સમર્થ માણસો છે અને સમાજનું, દેશનું સારું કામ કરવા સમર્થ તે મહાન મંચ ઉપરના બધા મહાનુભાવો, આપ સર્વે આહિર સમાજ 52 ગામમાં બેઠો છે તે મારા ખમતી ધરો. દ્વારકાધીશની કૃપાથી આપણી આહિર સમાજની માલિપાએ ખાનદાની સંસ્કારો અને જવાબદારી નિભાવવાની એક જે ભાવના છે એ ભાવનાને મોટી કરવા બેઠક ત્યારે આપણે એક પોલીસ અધિકારી તરીકે, નિવૃત્ત ડીવાયએસપી તરીકે આપને કડક સલામ કરું. એ સાથે મારું પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, હું એક વખત જે જગ્યાએ બેઠેલો ઉભેલો હતો બંદોબસ્તમાં એવી મારી આહિર નાતમાં મારી પોલીસની નાત આપ સર્વને વંદન સાથે મારી વાતને શરૂ કરું. મેં 35 વર્ષ પોલીસ ખાતામાં નોકરી કરી અને એ દરમિયાન આણંદ જિલ્લામાં અમને સુધીર સિંહા સાહેબ. એ કોઈ સામાન્ય ચૂંટણી નથી. આ ચૂંટણી જિલ્લા પંચાયતની નથી. આ ચૂંટણી તાલુકા પંચાયતની નથી. આ ચૂંટણી નરેન્દ્રભાઈ મોદી સાહેબની છે.
નરેન્દ્રભાઈના 10 વર્ષના શાસનની અંદર એમણે 18 કલાક કામ કર્યું છે. એક પણ ભ્રષ્ટાચારનો એના પર ડાઘ નથી. ત્યારે આ ચૂંટણી નરેન્દ્રભાઈની છે. ભાવનગર બોટાદ લોકસભાના ઉમેદવાર તરીકે હું એક પ્રતીક રૂપે છું અને ભારતીય જનતા પાર્ટીના વટવૃક્ષે અનેક કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી છે. કોરોના જેવા સમયની અંદર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા લોકોના સુખ દુઃખમાં હારે રહ્યો છે. અમારા જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના સભ્ય, અમારા સાંસદ, અમારા ધારાસભ્યોએ અનેક વિકાસના કામો કર્યા છે અને તમારી વચ્ચે સુખ અને દુઃખમાં રહેવાનો પ્રયત્ન કર્યો છે. કોરોનાના સમયની અંદર દુનિયા આખી થંભી ગઈ હતી અને એવા સમયે ભારતના વૈજ્ઞાનિકોએ 6 મહિનાની અંદર વેક્સિન ગોતવાનું કામ કર્યું અને એટલું જ નહીં 220 કરોડ ડોઝ લોકોને વેક્સિન આપવાનું કામ કર્યું. કોરોનાની સ્થિતિમાં ખૂબ વિકટ પરિસ્થિતિ હતી પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા લોકોના સુખ અને દુઃખમાં હારે રહ્યો હતો અને ક્યારેક કોઈકને ઉકાળા પાયા છે તો ક્યારેક કીટ આપીને લોકોના દુઃખમાં ભાગ પડાવ્યો છે. અયોધ્યાની અંદર 500 વર્ષથી આપણે રામ ભગવાન બિરાજશે એની રાહ જોઈ રહ્યા હતા. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 10 વર્ષના શાસનની અંદર આજે અયોધ્યાની અંદર રામ ભગવાન બિરાજી ચૂક્યા છે અને લાખો લોકો દર્શન કરવા જઈ રહ્યા છે. આમ અનેક વિકાસના કામો જ્યારે નરેન્દ્રભાઈએ કર્યા છે, 18 કલાક એણે કામ કર્યું છે અને દેશમાં સૌનો સાથ, સૌના વિકાસના મંત્રને લઈ દરેક સમાજનો, મહિલા હોય, કિસાન હોય, યુવાન હોય, ગરીબ હોય, દરેક લોકોના જીવનમાં અનેરું પરિવર્તન આવ્યું છે. આ ચૂંટણી નરેન્દ્રભાઈની છે ત્યારે દેશ અને દુનિયા આ ચૂંટણી જોઈ રહી છે. આ ચૂંટણીનો ઇતિહાસ લખાવાનો છે. આ ચૂંટણીના ભારતીય જનતા પાર્ટીનો જે કાર્યકર્તા કામ કરી રહ્યો છે એ કામને આધારે આ ચૂંટણી લડાઈ રહી છે. મારા ભારતીય જનતા પાર્ટીના વટવૃક્ષ સમાન દરેક કાર્યકર્તાએ ખૂબ કામ કર્યું છે. ત્યારે અમે સૌ આગેવાનો આપને અપીલ કરવા આવ્યા છીએ કે 7મી તારીખે મતદાન છે. એક પણ મત આપણો પડ્યો ન રહે, એક પણ મત આપણો વેડફાય નહીં, વધારે ને વધારે મતદાન થાય એવી આપ સૌને મેં અપીલ કરવા આવ્યા છીએ. 10 કરતાં પણ વધુ તાલુકાના પ્રમુખો, અહીંયા આગેવાનો અહીંયા ઉપસ્થિત છે. આટલી વિશાળ સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત છો ત્યારે મને પૂરો ભરોસો છે કે આપણા ગુજરાત પ્રદેશના CR પાટીલે જે આપણને લક્ષ્ય આપ્યો છે કે 5 લાખ કરતાં પણ વધારે લીડથી આપણે ગુજરાતની જે 26 સીટ છે એમાંથી 1 સીટ આપણા સુરતની આપણે બિનહરીફ જીતી ગયા છે એટલે શ્રી ગણેશ થઈ ગયા છે અને હવે 25માંથી 25 સીટ આપણે સારી લીડથી જીતશું તમારા પ્રયત્નથી, તમારા સહયોગથી. ત્યારે આપ સૌ વધારે ને વધારે મતદાન કરો. એક પણ મત આપણો પડ્યો ન રહે, એક પણ મત આપણો વેડફાય નહીં એવી આપ સૌને અમે અપીલ કરીએ છીએ. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ આભાર. હું સીધું ચાલુ કરી નાખું. મત દેવા ગયા ને આપણે ઓલા ત્યાં મતદાર યાદી લઈને બેઠા હોય એને શું કહે? એજન્ટ. હા, તમે રહ્યા હોવ ને આપણે ક્યારેક પોલીસ એજન્ટ. એટલે આપણે ત્યાં બોલી રસીદ લઈને જઈ એટલે આમ તો જો કે ખબર જ પડી જાય. આથી રસીદ લઈને આવતા હોય ને દાદા કોને મત દેવાના છે ખબર પડી જ જાય. અને કાંઈ જે એજન્ટ રાખ્યા હોય છે પાર્ટીને એની જ પાસે જાય કે અહીંયા ગયા એટલે કીધું બાપા તમને રસીદ આપેલી જ છે લાઈનમાં. એમ નથી કહેતો બેટા, તાર કાકી મત દઈ ગયા એ ખબર જોઈ લો. એટલે એને જોયું હા એ તો દઈ ગયા. તારી ભલી થાય. 17 વર્ષ ક્યાં ગુજરી ગઈ, ત્રીજી ચૂંટણી છે. મારે મત દેવામાં રસ નથી પણ મને હમાસર મળ્યા મત તો દઈ જાય છે જો અહીંયા ભેગા થઈ જાય. મંચ ઉપર ઉપસ્થિત આપણા ઉમેદવાર બેન શ્રી નીમુબેન બાંભણિયા, માનનીય મુરબ્બી રઘુભાઈ, આપણા સાંસદ ભારતીબેન,
મારા સ્નેહી અને પ્રદેશ માજી અધ્યક્ષ રહી ચૂક્યા છે જીતુભાઈથી લઈ શંભુનાથ બાપુ, ઉપસ્થિત તમામ ધારાસભ્યશ્રીઓ, સમાજના આગેવાનો, સાયરન વાગી ગયું છે, ઢોલ ધડુકી ઉગ્યા છે. મારે ટૂંકી વાત તમને કરવી છે. માંડવો નખાઈ ગયો છે એટલે ઓલા ઢોલ વાળાને કે ઘડીક ખાય મેં બીજું વાગે અને આનું ઢોલ વાગે ને તો આપણને આપણા લગ્ન યાદ આવે. 80 વર્ષનો દાદો ઢોલ આપણે જાય એટલે કડિયાની કહું તૂટવા પડે. ભલે જીતુભાઈ તાય નથી પડી તેથી ઘોડે તો સડેલા. મારે આહિર સમાજના અત્યારે એટલું કેવું છે ટૂંકું કે આજે બેન જીતી જાય પછી ડાયરો રાખશો. એક ડાયરો મારા તરફથી આપ્યો આ વિસ્તાર એટલે 5.5 લાખની ગ્રાન્ટ થઈ. વાહ, એમ માનતા નહીં માયો ઓછે લાકડે પડે. ભારતીબેન ઓલે વખતે ટોટલ મતદાન કેટલું? 11 લાખનું કેટલા ને? 19 લાખનું નહીં, 19 નું છે. 11 નું થયું હતું. મને એમ તો એકચ્યુઅલી એમ તો હું માણસ હોઉં ને યાર. આ વખતે બેન 12 થી 12.5 લાખનું મતદાન થાય. બરોબર? એ ઉપલે ઓલા ભાઈ દીધા બધા તો એ જ આપણા ભાગમાં એ હાવણો આવ્યો. બોલો, કઠણાઈ તો કેતું નો કેતો તો રેવા ગયો આપણને જ આપ્યો. બધાએ ખૂબ આપણને ભલામણ તો કરી છે, મારો એ કોઈ વિષય નથી. પણ હું આહિર સમાજની વચ્ચે ઊભો છું ત્યારે બાપુ જીતુભાઈ, આહિર દેવનો ઈષ્ટદેવ કોણ? બોલો. દ્વારકાધીશ. મને બીજું એ કહો કે આજ સુધીમાં કોઈ એવો વડાપ્રધાન આવ્યો કે આપણા દ્વારકાધીશે જે હોનાની દ્વારકા દરિયામાં અર્પણ કરી છે ત્યાં જઈને મોરપીંછ મૂક્યા હોય એવો કોઈ અત્યાર સુધીમાં મળ્યો કોઈ? આ માણસની આમ તાકાત તો જો બાપુ, દરિયાના પેટાળમાં જઈ અને એ દ્વારકાધીશની દ્વારકાને સોનાનું એમ કહેવાય શિખર ચડાવવાનો છે. એ વાત 100% નહીં. તમારે જ્યાં લખો ત્યાં લખી લેજો, કારણ કે એને ત્યાં મોરપીંછ આપ્યું. એટલે મેં કોઈ દી બહુ ન કહેતો, પણ આ વખતે મેં કીધું, જો કે ફરે છે એટલો ટુકડો કે 500 વર્ષ પછી પાવાગઢમાં ધજા ફરકી, 500 વર્ષ પછી અયોધ્યામાં ઝાલર ઝણકી, દ્વારકાનો સુદર્શન સેતુ હવે કાશી મથુરા, અને એટલે જ અબકે બાર 400 પાર. એ ટાર્ગેટ તો છે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ હું ભાવનગરના નાતે, આપણો જિલ્લો બહુ મત વિસ્તાર પણ મોટો છે, 2 જિલ્લા થઈ ગયા એટલે ઓનું થયું. પણ અહીંયા જો રઘુભાઈ બધા મિત્રો મળીને આહિર સમાજના આગેવાનોને બોલાવીને અહીંયા આપણને ખાલી એટલી ભલામણ કરવામાં આવી હોય. હવે મારે બીજું કાંઈ ને, મને તો એ પીસું જ મગજમાં ગળી ગયું. બોલો સાહેબ, એનું સાહસ તો જુઓ યાર. નકર વડાપ્રધાન થયા પછી એવા દરિયામાં ડૂબકા મારવા જાય કોઈ? મને ઠંડી લાગે છે એને બદલે સાહેબ ઓક્સિજન લઈને દરિયાના પેટાળમાં જવું એ ત્યારે કઈ છૂટણું નહોતું. પણ દ્વારકાધીશ પ્રત્યે, જેને ભગવાન રામ પ્રત્યે આ દેશના સનાતન માટે જેને અંદરની ભૂખ જે હોય છે, આ તમારો મત તમે સનાતનને આપી રહ્યા છો, તમારો મત દ્વારકાધીશને આપી રહ્યા છો, તમારો મત તમે ભગવાન રામને આપી રહ્યા છો. અને એના પ્રતિક રૂપી આપણે નીમુબેન અહીંયા મળ્યા છે. આ વાતને મગજમાં લઈ બધા એમ કે ભાઈ 90% મતદાન થવું જ જોવે. આપણે કામે શું છે બીજું? તેથી ઢોલ વગાડતા જજો આ વખતે મતદાન દેવા. જેમ ઉતાવળીમાં પેલા ખોળાના દીકરાને આપણે લઈને જઈએ
જાય છે અને ઉતાણી ફરતા આટા ફેરવવામાં જો આપણે એટલી મોજ હોય, દ્વારકાધીશના સાનિધ્યમાં ધજા ચડાવવા જાય ત્યારે એટલી મોજ હોય, તો કહેવાય ગયો કે જે દ્વારકાધીશનું અવડું ટેચ્યુ બનવાનું છે દ્વારકા, કે એવડી કૃષ્ણ ભગવાનની મૂર્તિ વિશ્વમાં આવડું ટેચ્યુ ક્યાંય નહીં હોય, એનું ખાતમુહૂર્ત થઈ ચૂક્યું છે. અને એમાં જો ઢીલા પડ્યા તો એ અધૂરું રહેશે, ધ્યાન રાખજો. આ મગજમાં રાખીને મને એ કહો, પહેલાના સાહેબ નેતાઓ શંભુનાથ બાપુ ભગવાન રામનું નામ લેતા બીતા, અમારે રામનું નામ ને ઓલામાં નાખી દે કોઈ ખાનામાં, એટલે ત્યારે એમ જ લાગે કે અંગ્રેજો 2-3 છોકરા મુકતા તો ગયા જાય. કારણ કે હા, એમાં જો આ પરદેશ છે ને, હું પરદેશ બહુ જાઉં, હમણાં જવાનો હોય, કારણ કે ત્યાં તો જવું પડે, નહીં તો કફીનું લેવ્યું ક્યાંથી. ત્રીજી વાત, અહીંયા જીતુભાઈ બેઠા છે એટલે એનો વખાણ નથી કરતો, પોતે શિક્ષણ મંત્રી હતા. હવે જે રામનું નામ લેવામાં આપણને ભય લાગતો હતો અમુક પક્ષને, અમુક વ્યક્તિને, તો આજે કઈ નવું છે? આવી ગયા છે, ટૂંકી વાત કરી દઉં. મનસુખભાઈ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય દ્વારકાધીશ. આજરોજ ભાવનગર જિલ્લાનો આહિર સમાજ રોજ ગુજરાત પ્રદેશ ભાવનગરની અંદર દીપ પ્રજ્વલિત કરવાનો છે, ત્યારે 25 સીટ ના કમળ ખીલાવી અને દિલ્હીની અંદર સૌ પ્રતિનિધિત્વ કરે, 5 લાખ અને એનાથી વધારે લીડથી જીતાય અને ભારતીય જનતા પાર્ટીનો આ આહિર સમાજ ભાવનગરના વચ્ચે સમર્થનમાં જ્યારે મેળો છે, ત્યારે દીપ પ્રજ્વલિત થઈ ચૂક્યો છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે દીપ પ્રજ્વલિતને વધાવીશું. ભારત માતા કી, ભારત માતા કી. રામેણા વહેતા નીચા સરસમો રામાય તસ્મે નમઃ. આપણી વચ્ચે રાધા કૃષ્ણની ચાંદીની મૂર્તિ, પુષ્પગુચ્છ અને સાલજી રઘુભાઈ ઉંબલ, પેતાભાઈ આહિર, રામભાઈ સાંગા, પ્રદેશ મંત્રી ભારતીય જનતા પાર્ટીને જેમને સ્ટાર પ્રચારક તરીકે જવાબદારી મળી છે, આપ સૌના વરદ હસ્તે સાહેબ શ્રીનું સન્માન થઈ રહ્યું છે. વિનંતી કરીશ મુરબ્બીભાઈ ભાઈને આપ પણ સાથે સન્માનમાં જોડાશો. જોરદાર તાળીઓના ગડગડાટ છે માનનીય સી.આર. પાટીલ સાહેબના આજ રોજ ભાવનગર જિલ્લા આહિર સમાજ 15 લોકસભા ભાવનગરના સમર્થનમાં મેળો છે, ત્યારે આપણે તાળીઓના ગડગડાટથી સી.આર. સાહેબના સન્માનને વધાવીશું. જેઓ પેજ સમિતિના મસીહા છે, સૌના સરળતાપૂર્વક સૌ કાર્યકર્તાઓને સાથે લઈ અને આગળ વધાવી રહ્યા છે, ત્યારે ભારત માતા કી, ભારત માતા કી. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. ભાવનગર લોકસભા આપણા ઉમેદવાર નીમુબેનના સમર્થનમાં આજે આપણા ગુજરાતના અધ્યક્ષ, જેમના નામે ગુજરાતમાં વધારેમાં વધારે સીટ 156 સીટ જીતવાનો રેકોર્ડ છે, એવા આદરણીય સી.આર. પાટીલ સાહેબ, દેશના શક્તિશાળી લોકોમાં જેમનું 47મું નામ છે, એવા આદરણીય સી.આર. પાટીલ સાહેબ. અને ગયા વખતે આ દેશમાં પહેલા નંબરે નવસારીના સાંસદ, વધારેમાં વધારે આ દેશમાં લીડથી જીતનાર આપણા પ્રદેશના અધ્યક્ષ, અને હંમેશા તમામ સમાજોને હૂંફ આપી છે. એમાંનો એક આહિર સમાજ છે કે આહિર સમાજને હંમેશા પોતાનો સમાજ માની અને આખા ગુજરાતમાં ખૂબ આહિર સમાજની હંમેશા ચિંતા કરે છે, એવા આપણા અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલ સાહેબ, તેમજ ઉપસ્થિત મંચાસીત તમામ મહાનુભાવો. સાહેબને જલ્દી નીકળવાનું હોવાથી આપણે વધારે ટાઈમ નહીં લઈએ, પણ 7 તારીખે આ 52 ગામના આગેવાનો જ્યારે આહિર સમાજના ભાવનગર લોકસભાના આવ્યા છે, ત્યારે 7 તારીખે સવારમાં 7 વાગે જાગી અને આપણી ફરજ છે કે આપણા પરિવારના અને આપણા મત આહિર સમાજ દ્વારા આખા જિલ્લામાં મતપેટી સુધી પહોંચે એ અભ્યર્થના. ભારત માતા કી જય, જય દ્વારકાધીશ. ખૂબ ખૂબ આભાર રઘુભાઈ.
હું વિનંતી કરીશ માનનીય CR પાટીલ સાહેબને, આપ આવશો. સૌને આ ભાવનગર જિલ્લા આહિર સમાજના મંચ ઉપરથી આ લોકશાહીના પર્વમાં બેનશ્રીને ખૂબ મોટી લીડથી જીતાવી અને મોકલે તેવા આહવાન સાથે આપની વાત રજૂ કરશું. માનનીય CR પાટીલ સાહેબ, તાળીઓથી માનનીય પાટીલ સાહેબને આપણે બતાવીશું. જય દ્વારકાધીશ, ભારત માતા કી જય, વંદે માતરમ. બંને હાથ ઊંચા કરીને જય શ્રી રામ. ભાવનગર જિલ્લા આહિર સમાજ દ્વારા આયોજિત આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના મંત્રી અને આ ઇલેક્શન માટે જેમનું સ્ટાર પ્રચારકમાં નામ નક્કી થયું છે એવા શ્રી રઘુભાઈ હુંબલ, પૂર્વ ડેરી જીઆઈડીસીના ડાયરેક્ટર શ્રી પેથાભાઈ આહિર, શ્રી રામભાઈ સાંગા, જેમણે પોતાના શબ્દોથી, વાણીથી દરેક સમાજને મંત્રમુગ્ધ કરી દે છે અને દેશ પ્રેમ જગાડે છે. કુટુંબમાં ક્લેશ હોય તો દૂર થઈ જાય એમને સાંભળ્યા પછી એવા શ્રી માયાભાઈ આહિર મારા મિત્ર છે એટલા માટે. પૂર્વ રિટાયર્ડ ડીવાયએસપી શ્રી R.H. હડિયાજી, શ્રી મહેશભાઈ ખમડ, શ્રી જીતુભાઈ કાછડ, ભારતીય જનતા પાર્ટીના ભાવનગર સીટના લોકસભાના ઉમેદવાર શ્રીમતી નીમુબેન બામણિયા, આપણા સાંસદ, ભાવનગરના સાંસદ, અમારા સાથી સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળ, શ્રી ભરતભાઈ બારડ, મેયર શ્રી ભાવનગર, શ્રી બ્રિજેશભાઈ મિર્જા, પૂર્વ મંત્રી શ્રી ગુજરાત સરકાર, શ્રી કેશુભાઈ નાકરાણી, પૂર્વ ધારાસભ્ય શ્રી અને બેંકના ચેરમેન શ્રી કિરીટભાઈ હુંબલ, શ્રી B.K. ભુવા, શ્રીમતી સેજલબેન પંડ્યા, પૂર્વ 104 પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય શ્રી શંભુભાઈ ટુંડિયા, ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, આવ્યા જીતુભાઈ પહેરેલું એટલે ખબર નહીં પડે. પૂર્વ અમારા ધ્યાન નહીં રહ્યું, સોરી. પૂર્વ અમારા પ્રદેશ અધ્યક્ષ, પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, ડાયસ પર બેઠેલા સૌ આગેવાનો અને વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત ભાવનગર લોકસભાના 52 જેટલા ગામોના આહિર સમાજના સૌ આગેવાન ભાઈઓ અને બહેનો, આપ સૌને વંદન, આપ સૌને પ્રણામ, આપ સૌનું સ્વાગત. ઇલેક્શન હજી 2 દિવસ બાકી છે અને ઘડું પાણી નહીં જાય. આહિર સમાજ એની પોતાની એક ઇમેજ છે, કોઈને અન્યાય કરે નહીં અને કોઈનો અન્યાય સહન કરે નહીં. શબ્દોને પાકા વચન આપ્યું હોય તો એ કોઈ પણ કાળે એ વચનમાંથી ફરે નહીં. એવા સમાજની ઇમેજ જે છે એમાંથી આપ સૌ આવ્યા છો અને એવા સમાજ કે જે સંગઠિત છે, તે શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. સુરતમાં હું જોઉં છું અને અલગ અલગ આગેવાનોને જ્યારે હું પ્રવાસમાં મળું છું ત્યારે મેં જોયું છે કે સુરતમાં લગભગ MBBS અને એનાથી વધુ ભણેલા 200 જેટલા આહિર સમાજના ડૉક્ટરો એ મારા વિસ્તારમાં આવે છે. અને કોરોનાના સમયમાં કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર સૌથી વધુ સેવા જો કોઈએ કરી તમામ સમાજની, તો એ આહિર સમાજના સુરતના જે ડૉક્ટર હતો એમણે
કરી છે એમના માટે એમને તમારા માધ્યમથી બી અભિનંદન આપું છું. પણ આજે જ્યારે લોકસભાનું ઇલેક્શન છે ત્યારે ફક્ત ભાવનગર નહીં પણ ભાવનગર સહિત ગુજરાતની અંદર જ્યાં પણ તમારા સંપર્કો છે, ત્યાં પણ સમાજ વસે છે, જ્યાં પણ તમારા મિત્રો રહે છે, કદાચ એ અન્ય સમાજના પણ હોઈ શકે, આહિર સમાજના પણ તમારા સગા વાલા કોઈ ધંધાકીય રીતે જોડાયા હોય, જેનો મોબાઈલમાં નંબર છે તમારા પોતાના મોબાઈલમાં જો કોઈનો નંબર તમે સેવ કર્યો હશે તો એ તમારી સાથે કોઈને કોઈ રીતે જોડાયેલો હશે. મારી વિનંતી છે કે તમારો એક મત માંગવા માટે હું નથી આવ્યો. હું તો તમારી જે તાકાત છે તાકાતને નીચોવીને જેટલા પણ વધુમાં વધુ મત ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારનો તમે અપાવી શકો એ માંગવા માટે તમારી પાસે આવ્યો છું. તમે તમારા મિત્રને, તમારા સાથેના વેપારીને, તમારા સગાવાળાને તમે રોજ મેસેજ કરો. હવે તો 2 જ દિવસ બાકી છે, 4 તારીખ થઈ ગઈ, 5, 6, 7મી મતદાન છે. તો આજથી જ બધાને ગ્રુપ મેસેજ કરો કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે મત આપો. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને 3જી વાર હેટ્રિક કરીને પ્રધાનમંત્રી બનાવવા માટે વોટ આપો. અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તરીકે હું અધ્યક્ષ નહોતો, જીતુભાઈ હતા એના પહેલાં પણ, એટલે 2 વાર ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં 26માંથી 26 સીટ જીતી છે. આ વખતે પણ મોદી સાહેબે કહ્યું છે કે 26 સીટ તો જીત પાકી છે, પણ મારે તમામ બૂથ જીતવા છે. અને મારું આપને આહ્વાન છે કે આપની મદદ સાથે, આપના સહકાર સાથે આપણે દરેક બૂથ પ્લસ કરીએ અને ભારતીય જનતા પાર્ટીનો આ વિજય એક અનેરો હોય, એક વિશેષ પ્રકારનો હોય, એના માટે આપ સૌની મદદ માંગુ છું. કમળ, ઇન્દ્રભાઈ ડાંગર, ઇન્દુભાઈ ડાંગર, કિશોરભાઈ ખમણ. તાળીઓના ગડગડાટથી આપણે વી ફોર વિક્ટરીને વધાવીશું. સાથે આપણી વચ્ચે ઉપસ્થિત છે માનનીય અભયસિંહ ચૌહાણ, ભાવનગર શહેર પ્રમુખ ભારતીય જનતા પાર્ટી, અને આરસી મકવાણા સાહેબ, ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી. આપ સૌને ખમાલ, રામભાઈ ખમાલ, પેથાભાઈ ડાંગર અને ભરતભાઈ ડાંગર, બાબા સીતારામ રોડવેજ આપ આવશો અને માનની રઘુભાઈને રામ દરબાર અર્પણ કરી અને આપ સન્માનિત કરશો. દરેક તાલુકામાંથી જે પધારેલા આહિર સમાજના સૌ આગેવાનો છે, માનની રઘુભાઈ સ્ટાર પ્રચારક તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. મંત્રી તેઓ હતા જ, સાથે સાથે અને રઘુભાઈને સન્માનિત કરી રહ્યા છે. રામ દરબારની જે મૂર્તિ છે એનાથી આજના કાર્યક્રમ અંતર્ગત આપ એમને સન્માનિત કરશો. નેહડામાંથી વિજયભાઈ દેહાભાઈ ઉંબા. આપ સૌ ક્રમશઃ માનનીય રઘુભાઈને આપના વરદસ્તે સન્માનિત કરતા જશું. દિસી રહ્યો છે આ દેશ મારો અપાર વૈભવશાળી, અને રામમય આ ધરા ધરણી બની ગૌરવશાળી. એવા ભાવ સાથે શૈલેષભાઈ હુંબલ. આજની આ CR પાટીલ સાહેબ સૌ આગેવાનો, સૌ દરેક ગામમાંથી બદલેલા આહિર સમાજના વડીલો, બંધુઓ, વડીલો, ભાઈઓ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા એ બદલ આહિર સમાજ વતી આપ સૌનો આભાર માનું.